ઈવીએમના રોદણા રોવાનું બંધ કરી કોંગ્રેસ પરાજય સ્વીકારે ઓમર અબ્દુલ્લા. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમાં પરાજયનો દોષ કોંગ્રેસે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર નાખ્યો છે અને ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માંગણી કરી છે. આવા સમયે ઇન્ડિયા ગઠબંધનમાં ઈવીએમને દોષ આપવા મુદ્દે તરાર પડી હોવાનું જોવા મળ્યું છે. કોંગ્રેસના મહત્વપૂર્ણ સાથી નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસને ઈવીએમના રોદડા બંધ કરી ચૂંટણીમાં પરાજય સ્વીકારી લેવાની સલાહ આપી છે. એટલું જ નહીં, સાથી પક્ષે કહ્યું કે પક્ષોને મતદાન પદ્ધતિ પર વિશ્વાસ ન હોય તો તેમણે ચૂંટણી ના લડવી જોઈએ. ઇન્ડિયા ગઠબંધનના મહત્વપૂર્ણ સાથી નેશનલ કોન્ફરન્સે ચૂંટણીમાં પરાજય માટે ઈવીએમને દોષ આપવા મુદ્દે કોંગ્રેસી અલગ લાઇન અપનાવી છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળવાની કોંગ્રેસની વ્યક્તિની ટીકા કરી છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આજ ઈવીએમથી તમારા 100થી વધુ સાંસદો ચૂંટાઈને આવે છે તો તમે તેને પક્ષના વિજય તરીકે સેલિબ્રેટ કરો છો અને થોડાક મહિના પછી તમે પલટી મારીને કહો છો કે અમને ઈવીએમથી મતદાન પસંદ નથી કારણ કે ચૂંટણી પરિણામ અમારી ઈચ્છા મુજબ આવી રહ્યા નથી. આ પ્રકારનું વલણ અયોગ્ય છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે પક્ષોને મતદાનના તંત્ર પર વિશ્વાસ ન હોય તેમણે ચૂંટણી લડવી જોઈએ નહીં. શું વિપક્ષ અને વિશેષ રૂપે કોંગ્રેસનું ચૂંટણીમાં પરાજય માટે ઈવીએમને દોષિત ઠેરવવું અયોગ્ય છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તમને ઈવીએમ અંગે સમસ્યા હોય તો તમારે દરેક ચૂંટણીમાં તેનાથી સમસ્યા હોવી જોઈએ. હકીકતમાં એક ચૂંટણીમાં મતદારો તમને પસંદ કરે છે, બીજી ચૂંટણીમાં નથી કરતા. હું પોતે લોકસભા ચૂંટણીમાં હારી ગયો હતો અને વિધાનસભા ચૂંટણીમાં જીતી ગયો. મારા પક્ષને બહુમતી મળી. બંને પરિણામો મેં સ્વીકાર્યા અને ક્યારેય ઈવીએમને દોષ આપ્યો નથી. ઈવીએમ મુદ્દે તેમની ટિપ્પણી ભાજપની લાઇનને અનુરૂપ છે તેવો સવાલ કરવામાં આવતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે ના, એવું નથી. જે સાચું છે તે સાચું છે. પક્ષની લાઇન ફોલો કરવાના બદલે તેઓ સત્ય અને ખોટાને ખોટું કહેવાનું પસંદ કરે છે. ભાજપ પણ કહે છે કે વિપક્ષ જીતે તો ઈવીએમને બરાબર માને છે અને હારે તો દોષ આપે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.